જેમ બાબુભાઈએ વાત કરી મનહર ઉદાસનું નામ ઘરે ઘરે જાણીતું છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, આવી ગઝલોના ગાયક જ્યારે પહેલી વાર એક કવયત્રીની રચના ગાવાની ઈચ્છા કરે અને એ કવયત્રી હોવાનું સન્માન અંજના ગોસ્વામીને પ્રાપ્ત થયું છે. એકવાર જોરદાર તાળી થઈ જાય તો અન્નાબેન, મનહરભાઈએ તમારી કઈ ગઝલ ગાયેલી એ જરા કહેશો મને? તે કહ્યું તું મને એ બધું યાદ કર. પણ આવી રીતે બોલીને તો નહીં એમણે રજૂ કર્યું, એમણે તો ગાયું હશે ને? હા, ગાઈ છે. એ તમને યાદ છે? ટ્યુન યાદ છે? હા, પ્રયત્ન કરું છું, ભૂલચૂક માફ કરશું. તે કહ્યું તું મને એ બધું યાદ કર. તે કહ્યું તું મને એ બધું યાદ કર. આપણી વચ્ચે જે પણ હતું યાદ કર. આપણી વચ્ચે જે પણ હતું યાદ કર. તે કહ્યું તું મને એ બધું યાદ કર. રઈશભાઈ, આ રચના જ્યારે મનહર ઉદાસજીએ ગાઈ તો એમણે મને કહ્યું હતું કે આ એક એવી રચના છે કે જે બે છૂટા પડેલા વ્યક્તિને ભેગા કરી દે. ક્યાં વાત! આગળ સંભળાવો. હા. કે જિંદગી થઈ તી જેના થકી તરબતર. જિંદગી થઈ તી જેના થકી તરબતર. તું કમોસમનું એ માવઠું યાદ કર. આપણી વચ્ચે જે પણ હતું યાદ કર. ને સમજ આમ તો બહુ હતી બેવમાં. ને સમજ આમ તો બહુ હતી બેવમાં. તો પછી ક્યાં પડ્યું વાંકું તું યાદ કર. વાહ વાહ વાહ. આપણી વચ્ચે જે પણ હતું યાદ કર. કોઈ પણ વાતમાં આપણે ખુશ હતા. કોઈ પણ વાતમાં આપણે ખુશ હતા. એ બધું સુખ હવે ક્યાં ગયું યાદ કર. આપણી વચ્ચે જે પણ હતું યાદ કર. રાહ છે તારીને રહેશે હડપડ મને. રાહ છે તારીને રહેશે હડપડ મને. બસ વચન તારું જે પણ હતું યાદ કર. આપણી વચ્ચે જે પણ હતું યાદ કર. તે કહ્યું તું મને એ બધું યાદ કર. આભાર. વાહ અંજનાબેન વાહ. મનહરભાઈએ તમને એમ કહ્યું કે બે કોઈ છૂટા પડી ગયા, બેની વચ્ચે વિખવાદ થયો હોય તો આ ગઝલ સાંભળીને ભેગા થઈ જાય. બસ અમારે તો એવું કંઈ છે નહીં, પણ મને એમ લાગે છે કે આ ગઝલ સાંભળીને છૂટા પડવાનું મન થાય કે જેથી પાછું આ ભેગા થઈ શકાય. તો સરસ, એકવાર જોરદાર તાળી થઈ જાય અંજનાબેન માટે. અને